ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે। કોરોના અને સ્વાઇન ફ્લૂના 3 દર્દી દાખલ છે। સયાજી હોસ્પિટલમાં કોરોનાનો એક કેસ છે, જ્યારે H1N1નો એક દર્દી દાખલ જોવા મળી રહ્યો છે। દોડકા ગામના 72 વર્ષીય વૃદ્ધને સ્વાઇન ફ્લૂ થયો છે। વૃદ્ધની હાલત SSG વૃદ્ધ હાલ હોસ્પિટલમાં દાખલ છે। વૃદ્ધ હાલ SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તો કિશનવાડી વિસ્તારમાં 63 વર્ષીય મહિલા પણ સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવી છે। મહિલાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તો હાલ વડોદરામાં પણ જે રીતે સ્વાઇન ફ્લૂ અને કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, 3 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે। શહેરમાં સતત કોરોના અને સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં વધુ 3 કેસ જે છે તે અત્યારે નોંધાવવામાં આવ્યા છે। શહેરના કહી શકાય કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં કોવિડનો એક કેસ અને સ્વાઇન ફ્લૂનો એક કેસ, ત્યારે જે કહી શકાય કે ગોત્રી હોસ્પિટલમાં વધુ એક સ્વાઇન ફ્લૂનો કેસ જે છે તે નોંધાવવામાં આવ્યો છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો સિનોર તાલુકામાં રહેતા જે 54 વર્ષીય મહિલા જે છે તેને શ્વાસની બીમારી હતી, તેને તબિયત ખરાબ થતાં શહેરની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેનો રિપોર્ટ સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ આવ્યો છે। જ્યારે જે પ્રકારે વાત કરીએ તો સ્વાઇન ફ્લૂના ભરડામાં સૌથી વધારે કહી શકાય કે સિનિયર સિટીઝન છે તે અત્યારે નોંધાતા હોય છે। નાના બાળકોનો પણ અત્યારે સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ જે છે તે વધુ વાતાવરણના કારણે પોઝિટિવ આવતા જોવા મળી રહ્યો છે, ત્યારે જેને લઈને આરોગ્ય તંત્ર જે છે તે પણ અત્યારે હરકતમાં આવ્યું છે। મહત્વની વાત, જ્યારે સ્વાઇન ફ્લૂ અને કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સતત આરોગ્ય તંત્ર દ્વારા પણ અત્યારે તકેદારીના ભાગરૂપે જે કહી શકાય કે તમામ વિસ્તારોની અંદર તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ વડોદરા શહેરમાં જો કહી શકાય કે સ્વાઇન ફ્લૂની જો વાત કરવામાં આવે તો સ્વાઇન ફ્લૂથી 5 અને કોરોનાના દર્દીનું જે કહી શકાય કે એક જણનું મોત નીપજ્યું છે। ત્યારે હાલમાં જ્યારે પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે, શાળા કોલેજોમાં જે પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આ જે બીમારીનો વકરતા અત્યારે વાલીઓમાં પણ ચિંતાનો વિષય બન્યો છે। મહત્વની વાત છે કે જે સ્વાઇન ફ્લૂ અને કોરોનાના કેસ વધતા જે આરોગ્ય તંત્ર જે છે તે અત્યારે હરકતમાં આવ્યું છે, અને તમામ જે તપાસની જે આરોગ્ય તંત્ર દ્વારા જે તકેદારી જે છે તે લઈ લેવામાં આવી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા। વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠા